30% સુધી ઘટાડ્યા બાદ આજે આઈએક્સમાં એક રીબાઉન્ડ જોવા મળ્યો છે। શું છે વિગત, શા માટે આ થઈ રહ્યું છે, જાણીશું શ્રદ્ધા પરસાણિયા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો, આઈએક્સમાં આજે કેમ વધારો આપણે જોઈ રહ્યા છીએ? જી, તો આઈએક્સમાં જે રીતે આપણે જોયું હતું ગઈકાલે માર્કેટ કપલિંગના સમાચાર આવતા જોવા મળ્યા હતા, ત્યારબાદ એક ઘણો જ મોટો શેરમાં ઘટાડો આવતો જોવા મળ્યો હતો। ત્યારબાદ આજે આઈએક્સના પરિણામ જાહેર થતા જોવા મળ્યા છે। સૌથી પહેલાં પરિણામ પર નજર કરીએ તો કન્સોલિડેટેડ બેસિસ પર વાય ઓન વાય બેસિસ પર જોઈએ તો રેવન્યુમાં 14.7%ની અપસાઇડ જોવા મળી છે। 124 કરોડની સામે 142 કરોડ થતા જોવા મળ્યા છે। એબિટા 16%ની અપસાઇડ છે, અહીંયા 100 કરોડની સામે 116 કરોડ થતા જોવા મળ્યા છે। એબિટા માર્જિન્સની વાત કરીએ તો 80.6%ની સામે 81.6%, એટલે 1%ની અપસાઇડ અહીંયા પણ જોવા મળી છે। નેટ પ્રોફિટમાં 25%નો વધારો થતો જોવા મળ્યો છે। 96 કરોડની સામે 121 કરોડ થતા જોવા મળ્યા છે, એટલે કે પરિણામ ઘણા જ સારા આવતા જોવા મળ્યા છે। કી હાઇલાઇટ્સ પર નજર કરીએ તો ઇલેક્ટ્રિસિટી વોલ્યુમમાં 16%ની અપસાઇડ જોવા મળી છે, 32.2 બિલિયન યુનિટ્સ। સર્ટિફિકેટ્સ પર જોઈએ નજર કરીએ તો 52.7 લાખ થતા જોવા મળ્યા છે। કલેક્ટિવ્સની વાત કરીએ તો ટોટલ વોલ્યુમ જે છે કંપનીનું તેના 75% થતા જોવા મળ્યા છે, અને ડિમાન્ડ થોડી સબડ્યુડ રહી છે, 1.25% જેટલી અહીંયા ડાઉનસાઇડ જોવા મળી છે, પણ ઓવરઓલ પરિણામ ઘણા જ સારા જોવા મળ્યા છે। અને હાઇલાઇટ્સ પણ જે રીતે આપણે જોયું કે ઘણી જ મજબૂત જોવા મળી છે, તો ત્યારબાદ આજે શેર ફરીથી આપણને ગ્રીનમાં કારોબાર કરતો જોવા મળ્યો છે।